રાધે રાધે, જય સિયારામ. આપણે રૈદાસજીનું ચરિત્ર ચાલે છે. રૈદાસજીના ચરિત્રમાં આપણે જોયું કે બ્રાહ્મણો રાજાને ભડકાવે છે કે રૈદાસજી હવે ગુરુ બનવા માંડ્યા છે અને ઝાલી રાણીને દીક્ષા આપી દીધી છે. તો ચમાર થઈને એને દીક્ષા દેવાનો અધિકાર છે કે નહીં? આ ચમારને કઈ દીક્ષા દેવાનો થોડો અધિકાર મળે કે ખોટું છે આ બધું કે એવી રીતે રાજાને ભડકાવ્યા. તો રાજાને ભડકાવ્યા ને એટલે રાજા પછી બોલાવે છે રૈદાસજીને અને કહે છે કે આપણે પાછી પરીક્ષા કરવાની છે. હવે તમારા નહીં, બ્રાહ્મણોના ઠાકોરજીને વચ્ચે મૂકવાશે અને એ બ્રાહ્મણોના ઠાકોરજી જે પક્ષમાં વહી જશે ને એની જીત થશે. તો કે ઠીક છે, મને વાંધો નથી. પછી બ્રાહ્મણોના ઠાકોરજી આવ્યા, બ્રાહ્મણોના ઠાકોરજીને વચ્ચે મૂકી અને બ્રાહ્મણો બોલાવવા માંડ્યા. ખૂબ બોલાવે છે બ્રાહ્મણો, વેદોના શ્લોક, શાસ્ત્રોની સ્તુતિ, નાન તેને કરીને ખૂબ જ ભગવાનને બોલાવવાની કોશિશ કરે છે. તોય ભગવાન બ્રાહ્મણ તરફ જતા નથી જતા. તો બધા કે લે, કેમ ભગવાન બ્રાહ્મણ તરફ ન ગયા? શાસ્ત્ર તો એમ કે છે, પ્રભુ બ્રહ્મણ્ય દેવ મેં જાના, મોહી નીતિ પિતા તજેવું ભગવાના. રામાયણમાં એમ કે છે કે મારા પ્રભુ બ્રહ્મણ્ય દેવ છે, કે બ્રાહ્મણોને ખૂબ માને છે. અને શાસ્ત્રમાં શ્લોક આવે છે, નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ. ભગવાન બ્રાહ્મણોના દેવતા છે, ગાય અને બ્રાહ્મણોના હિત માટે જ અવતાર લે છે. તો બધી રીતે બ્રાહ્મણનો મહિમા ગવાણો છે, તો કેમ આ ભગવાન બ્રાહ્મણ તરફ ન ગયા? તો કે એનું એક જ કારણ હતું. એ કારણ હતું એને ભક્ત હારે દ્વેષ કર્યો હતો. પોતાના અભિમાનના કારણે ભક્ત હારે એને દ્વેષ કર્યો હતો. રૈદાસજી હારે દ્વેષ કર્યો હતો. એ દ્વેષના કારણે ભગવાન એની તરફ ન ગયા. કારણ કે ભગવાન સ્પષ્ટ કહે છે કે મારા ભક્તનો વિરોધ કરે છે. જે અપરાધ ભગત કર કરઈ, રામ રોષ પાવક તે જરઈ. જે ભક્તોનો અપરાધ કરે છે એ ભગવાનની ક્રોધાગ્નિમાં એને બળવું પડે છે. એ ક્યારેય ભગવાનની ક્રોધાગ્નિમાંથી નીકળી શકતો નથી. નિશ્ચિત એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો કે આ ભગવાને બ્રાહ્મણો ઉપર કોપ કર્યો, બ્રાહ્મણો તરફ ગયા નહીં. તો કોપ છે? તો કે કોપ નથી, કૃપા છે. આ ભગવાનની કૃપા છે કે જીવને અભિમાન આવે છે તો ભગવાન એ અભિમાન તોડી નાખે છે અને અભિમાન તોડીને એને સાચા રસ્તે લઈ આવે છે. એ છે ભગવાનની કૃપા. પણ આ કૃપા બધાય ઓળખી શકતા નથી. ઘણાને દુઃખ આવે, તકલીફ આવે, એ રીતે ભગવાન કૃપા કરે ને તો એ કૃપાને ઓળખી ન શકે બધાય. એમ થાય કે ભગવાને મને આવું કેમ કરી દીધું? પણ વાસ્તવમાં ઈ પણ એક જાતની કૃપા છે. તો આ રીતે બ્રાહ્મણો બોલાવે છે તો એ બ્રાહ્મણો તરફ જાતા નથી. પછી આવી રૈદાસજીની વારી. રૈદાસજી કે હવે તમે બોલાવો, જોઈ ભગવાન આવે છે કે નહીં. તો રૈદાસજી એક પદ ગાય છે, આયો આયો હો દેવાદી દેવ તવ શરણ આયો. હે દેવાદી દેવ ભગવાન, હે કૃષ્ણ, હું તમારી શરણમાં આવ્યો છું. સકલ સુખ કો મૂલ જાકે નહીં સમતુલ, સો ચરણ મૂલ પાયો. જે સકળ સુખનું મૂળ છે શું છે? ભગવાનના ચરણ કમલ. ભગવાનના ચરણ કમલ સકલ સુખનું મૂળ છે. કે એ ચરણના શરણમાં હું આવ્યો છું. કે તો તમે મારો સ્વીકાર કરી લ્યો. મતલબ મારામાં કઈ ભજન નથી રૈદાસજી કે, કોઈ સાધન નથી. હે ઠાકુર, તમે પતિત પાવન છો. તમે પતિત પાવન છો ને એ ભરોસે હું તમારી શરણમાં આવ્યો છું કે તમે મારી પાસે આવી જાઓ. આવી રીતે દિનતા પૂર્વક રૈદાસજી પ્રાર્થના કરે છે. તો એની પ્રાર્થનાથી ઓલા બ્રાહ્મણોના ભગવાન હતા ને તો એ ઉડીને રૈદાસજીની છાતીએ લાગી ગયા. ઉડીને રૈદાસજીની છાતીએ લાગી જાય છે. લ્યો, બ્રાહ્મણોના દેવ હતા ને પક્ષ ભગવાને રૈદાસજીનો લીધો. કારણ કે રૈદાસજીમાં સચ્ચાઈ હતી. સચ્ચાઈ હતી એટલે એને એ પક્ષ લીધો. આવી વસ્તુ છે. તો ઝાલીની રાણી ખુશ થઈ ગઈ.
કે મારા ગુરુ કેવા ચમત્કારી છે, કેવા મોટા મહાપુરુષ છે, મેં દીક્ષા લઈને કોઈ ગલતી નથી કરી. પછી શું થયું, ઝાલીની રાણી, આજે સુમતી દેવી ઝાલી હતી ને, એ ઝાલી રાણી એના રાજ્યમાં રાજસ્થાન ગઈ. રાજસ્થાન ગઈ એટલે રાજસ્થાનમાં વાત ફેલાઈ ગઈ કે આ રાણી છે ને કોઈ ચમાર પાસેથી દીક્ષા લઈને આવી છે. તો ચમાર પાસે દીક્ષા લઈને આવી છે એવી ખબર પડી ને, તો રાજસ્થાનના બ્રાહ્મણોએ વિરોધ કર્યો કે ચમાર પાસે દીક્ષા ન લેવાય ને, ચમારની દીક્ષાનું શું ફળ ને આ ને તે ને એમ. ઝાલીની રાણીનો વિરોધ કરે છે કે આ તો ચમાર પાસેથી દીક્ષા લઈને આવી છે, અહીંયા વિરોધ ઉપડ્યો. એટલે પછી ઝાલીની રાણીએ રૈદાસજીને પત્ર લખ્યો. પત્ર લખીને કીધું કે પ્રભુ, કાશીમાં મંત્ર પ્રદાન કરીને તમે મારા ઉપર કૃપા કરી અને કાશીના બ્રાહ્મણોના મોઢા બંધ કરીને તમે મારા ઉપર કૃપા કરી, તો હવે આ રાજસ્થાનમાં જે બ્રાહ્મણો છે ને એ મોઢું ફાડવા માંડ્યા છે, કે નિંદા કરવા માંડ્યા છે. તો હે ગુરુજી, તમને ચમાર ચમાર કહે છે, મારાથી એ નિંદા સહન નથી થતી, એટલે તમે ચિત્તોડ પધારો અને ચિત્તોડ આવીને આ બધાને મુંહતોડ જવાબ આપો. એટલે આમ તો રૈદાસજી કે કોઈ ભક્ત ચમત્કાર દેખાડે નહીં, પણ ભગવાન એને પ્રેરણા કરે ને કે અહીંયા ચમત્કાર દેખાડવાનો છે, ભક્તિ વધે એટલા માટે, ત્યારે જ સંત ક્યારેક ચમત્કાર દેખાડે છે. બિલકુલ, નહીતર ક્યારેય સંત ચમત્કાર દેખાડે નહીં. આ નિશ્ચિત છે. પણ એને ભગવાનની પ્રેરણા થઈ જાય કે અહીંયા કાંઈક ચમત્કાર થવાનો છે, વિરોધ થયો ને એટલે ભગવાનની કોઈ લીલા જ છે. એ લીલા માનીને પછી રૈદાસજી ગયા. સુમતી દેવી ઝાલીની રાણી પાસે ચિત્તોડ ગયા. તો ચિત્તોડ જઈ અને રૈદાસજીએ આશ્રય લીધો છે રાણીના રૂમની અંદર, અને રાણીએ આ મતલબ આનંદમાં આવી અને ભોજ ભંડારા ચાલુ કરી દીધા. ગરીબોને દાન દક્ષિણા દેવાનું ચાલુ કરી દીધું, અને રસોઈ તો એટલી બનતી હતી ને કે આખા ગામને ધુવાણા બંધ જમવાનું હતું. રાણી કે મારા ગુરુ પધાર્યા છે, કે મોટો ઉત્સવ કરો, કે ફરી ક્યારે મારા ગુરુ પાછા પધારશે. આવી ગુરુ ભક્તિ હોવી જોઈએ. ગુરુ આવે ને તો આપણા ઘરમાં એવું લાગવું જોઈએ જાણે આજે હાટો ઉત્સવ છે, એવું લાગવું જોઈએ. ગુરુ આવે એટલે આપણા ઘરનો હાચો ઉત્સવ હોય ને એવું લાગવું જોઈએ. ભાઈ તો દેખીતી વાત છે, આપણું પ્રિય મહેમાન આવે છે તો એ ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ થઈ જાય છે. બિલકુલ. તો પછી ગુરુ આવે તો કેમ ઉત્સવ જેવું વાતાવરણ ન થાય? થવું જ જોઈએ. એટલે ઉત્સવ જેવું સુંદર મજાનું વાતાવરણ થઈ ગયું છે. પછી બ્રાહ્મણો આવે છે જમવા માટે. તો બ્રાહ્મણો એમ કે અરે આ તો ચમારના કારણે ભંડારા થાય છે. એને વિરોધ તો હતો જ. એટલે કે આ ચમારના કારણે ભંડારા થાય છે. કે બ્રાહ્મણો કે અમને પેલા જમાડો, આદરપૂર્વક જમાડો તો અમે જમીએ, બાકી અમે ચમાર ભેગા સાધુડાઓ ભેગા પંક્તિમાં નહીં બેસીએ. બ્રાહ્મણ પોતાની જાતને મોટા માનતા હતા. એટલે કે છે કે અમે ભાઈ ચમારની સાથે જમવા નહીં બેસીએ, સાધુ સંતોની સાથે નહીં, બ્રાહ્મણ નું અલગ ભંડારો કરો. બ્રાહ્મણ લોકોએ એવું કીધું. તો આ રૈદાસજી કે કરવા દો ને, કઈ વાંધો નહીં. બ્રાહ્મણ ખુશ થતા હોય તો અલગ ભંડારો એનો કરી નાખો, એને અલગ બેહવા દો. પણ ભગવાનથી ભક્તનું આ અપમાન સહન ન થયું. એટલે જયારે એ બ્રાહ્મણો જમવા બેઠા ને તો બે બ્રાહ્મણો વચ્ચે એક રૈદાસજી દેખાણા. બે બ્રાહ્મણો વચ્ચે એક રૈદાસજી, જાણે એક ગોપીને એક કાન રાસલીલામાં થયા હતા ને ભગવાન કૃષ્ણ, એવી રીતે રૈદાસજીએ જાણે અનેક રૂપ ધારણ કરી લીધા છે, અને બે બ્રાહ્મણ વચ્ચે રૈદાસજી દેખાય છે. તો ઓલા બ્રાહ્મણો કહે છે હાય હાય મરી ગયા. કે આ તો ચમારને આપણે સ્પર્શ કરી લીધો. હા તો આપણે ચમારનો સ્પર્શ થઈ ગયો. કે આ જો ચમાર અહીંયા બેઠો છે રૈદાસજી, તો બોલો કે મારી પાસે છે, ઓલો કે મારી પાસે રૈદાસજી છે. એમ કરતા કરતા બધા પાસે રૈદાસજી દેખાડે ને ત્યારે ખબર પડી ગઈ કે આ તો કોઈ ચમત્કાર છે. અને ચમત્કાર ને નમસ્કાર તો આખી દુનિયા કરે જ છે. બિલકુલ. તો ચમત્કાર થયો એટલે બધા બ્રાહ્મણો રૈદાસજીના પગમાં પડ્યા અને જાણી લીધું કે આ તો કોઈ સિદ્ધ મહાપુરુષ છે, પહોંચેલા મહાપુરુષ છે. પછી બધા એના ચરણોમાં પડે છે અને લાખો બ્રાહ્મણો એના શિષ્ય બની જાય છે. લાખો બ્રાહ્મણ, ઘણા બધા બ્રાહ્મણ એના શિષ્ય બની જાય છે. પછી કે રૈદાસજીએ ત્યાં પોતાની છાતી ચીરીને
સોનાની જનોઈ દેખાડી દીધી કે ભાઈ હું કેટલાય જન્મથી બ્રાહ્મણ બનું છું કે પણ ભક્તિ વગર કલ્યાણ થતું નથી. હા સાચું કલ્યાણ કેવલ અને કેવલ ભક્તિથી જ થાય છે. જેનામાં ભક્તિ નથી એનું સાચું કલ્યાણ થતું નથી. હા રૈદાસજીએ જનોઈ દેખાડી દીધી હોનાની ભાઈ તમને બ્રાહ્મણ નો અહંકાર છે ને હું બ્રાહ્મણ હતો કેટલાય દી થયા કે જો આ જનોઈ કે આવી રીતે જનોઈ દેખાડી અને કાશી ચિત્તોડ ની અંદર પરચો દઈ અને રૈદાસજી પાછા કાશી આવી જાય છે. હા હવે પછીનો પ્રસંગ છે કાશીનો રાજા કબીરદાસજી નો શિષ્ય હતો. હા એટલે કાશીના રાજાએ રૈદાસજીના વખાણ સાંભળ્યા ને એટલે કબીરજીને કીધું કાશીના રાજાએ કે ગુરુદેવ તમારા ગુરુભાઈ ના હમણાં બહુ વખાણ થાય છે. તો કબીરજી કે મારો ગુરુભાઈ તો છે જ એવો સિદ્ધ મહાપુરુષ છે વખાણ તો થાય ને એના. હા